આજે ફાગણ સુદ 14 છે, બુધવાર છે, તારીખ 18/3/2026 વર્ષ છે. આગળ ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી કે ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખવું. શ્રીજી મહારાજને કહેવાનો ભાવાર્થ એવો હતો કે અમે પૃથ્વી ઉપર આવ્યા છીએ, તમે તમારા જેવા લાગીએ છીએ, એ તો તમારા ભાવને વશ થઈને દુર્વાસાના મંત્રથી, દુર્વાસાના સેવાથી દુર્વાસા રાજી થયા અને કુંતાજીને 5 મંત્ર આપ્યા હતા અને તેમાં સૂર્યનો પણ મંત્ર હતો. જ્યારે એને સૂર્યનું મનન આહ્વાન કર્યું ત્યારે સૂર્યનારાયણ પ્રત્યક્ષ પૃથ્વી ઉપર આવ્યા. તો કે જેવા થવા આવ્યા હતા તો એને ક્યાં સૂર્યનારાયણ એ બળી મોહ હતા, એટલે મનુષ્ય આકૃતિ લઈને આવ્યા. તેમ ભગવાન જે અક્ષરધમાં ન તત્પાસે તે સૂર્યો ન શશાંકો ન ભાવક ન જદગતવા નિવતર, આવું ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કિશોર મૂર્તિ છે, દિવ્ય રૂપ છે. તો કે અહીં આમ કેમ થાય છે? ત્યારે તો કે એવું થાય, જે કાર્ય કરવાને અર્થે ભગવાન અહીંયા પધારે છે તે કાર્ય કરે છે. હવે વરાહ ભગવાન પેલો અવતાર થયો, એને શું કામ કરવું હતું? હિરણાક્ષનો નાશ કરવો હતો અને પૃથ્વીને સ્થિર કરવી હતી. જો આ પૃથ્વી સ્થિર જ ન થઈ હોય, પાણીમાં અંદર ગમે તે ડૂબી ગઈ હોય, પાણી તો અથાગ છે, તો પૃથ્વીને સ્થિર ના કરે તો માણસની વસ્તી ક્યાં થાય? એ વસ્તી કરવા માટે પૃથ્વીને સ્થિર કરવી હતી. એટલા માટે ભગવાન વરાહ ભગવાન હિરણાક્ષનો નાશ કર્યો, કારણ કે બહુ ઉપદ્રવ કરતો હતો, નાશ કર્યો અને પૃથ્વીને સ્થિર કરી. પછીના રાજાઓ જે થયા, પૃથુ અને મનુએ સ્થિર થયેલી પૃથ્વીને સમતોલ કરી. સમતોલ કરી એટલું જ નહીં, ખેતી લાયક બનાવી. સમતોલની ખેતી લાયક. પહેલાં તો કેવું હતું, માણસ બળ્યો હોય તો પશુને ખાઈ જાય અને પશુ બળ્યો હોય તો માણસને ખાઈ જાય. હવે એમાંથી આ પૃથુ ભગવાને ખેતી કરતા શીખાડી. ખેતી કરો ભાઈ, જીવ પ્રાણી માત્ર હિંસા શું કરા કરો? ખેતી કરી. મનુ ભગવાને પણ આ જ કર્યું. એટલે વારા ભગવાન તો કેટલું જ કાર્ય કરવાનું હતું એટલે એટલું કાર્ય કર્યું ભગવાને. એટલે કે ભગવાન કહે છે, ભગવાન તો જે છે એ જ છે એમ સમજવું નહીં કે ભગવાન ભૂંડ રૂપે થયા. એ તો ભગવાનને જેવું કાર્ય તેવું થાય. જ્યારે મત્સ્યાવતાર ધારણ કર્યો ત્યારે શું કર્યું? સત્યવ્રતનો ઉપદેશ નહોતો દેવાનો, કરવાનું એટલું જ હતું ખાલી, આ પૃથ્વી વિનાશ થાય છે, પ્રલયકાળ આવી ગયો છે, પણ અમુક બિયારણ બચાવવા પડશે, અમુક જાતિ બતાવવી જ પડશે, તો જ ફરીથી સૃષ્ટિ થશે. એટલે એને કહ્યું કે સત્યવ્રતને કહ્યું કે હું માછલીનું રૂપ લઈને આવીશ અને એક નાવડું મોટું આવશે તમારી પાસે, નાવડામાં બિયારણ ભરી દેજો સપ્તર્ષિઓ અને તમે બેસી જજો. જળબંબાકાર ચારે બાજુ થઈ જશે, પણ ધીમે ધીમે શાંત થશે અને ફરીથી પાછું વાવેતર માણસનું થશે આ પૃથ્વી ઉપર. એટલે એ કાર્ય માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો. એટલે મહારાજ કે જે કાર્યની કરવાની ભગવાનની તૈયારી હોય તે અવતાર. કચ્છા અવતાર શુક્રા ધારણ કર્યો. તો કે દેવોને દાનવનું યુદ્ધ થયું. હવે જો આ સૃષ્ટિ ઉપર બધા રાક્ષસો જ પેદા થાય તો માનવ સંસ્કૃતિમાં બહુ મોટી ઉપાધિ આવી જાય, અત્યાચાર બહુ થઈ જાય. એટલે દૈવી જીવોનું સ્થાપન કરવું જરૂરી છે. એટલે દેવોને વસાવાતા, દેવોને શાસન સોંપવું હતું, પણ આસુરાંશ એટલા બળિયા હતા, કારણ કે દિતિના પુત્ર હતા. એટલે એનો વિનાશ કરવાને માટે ભગવાને મંદરાચળ લાયા, સમુદ્ર મંથન કર્યું. હવે સમુદ્ર મંથન કરે તો મંદરાચળ પર્વત છે એ શેના આધારે જળમાં ટકે? એટલે ભગવાને કચ્છા અવતારને કહ્યું, કચ્છ ભગવાને ધારણ કરીને કહ્યું, હું નીચે આ પૃથ્વીને સ્થિર રાખું છું, તમે રવાયોથી શરૂ કરો. એના માટે ભગવાને કચ્છા અવતાર ધારણ કર્યો. એટલે આ રીતે જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં તે ભગવાને અવતાર ધારણ કર્યા. પણ એવું માનવું નહીં કે ભગવાનના ધામમાં એના ઉપાસકો એનું, અહીંયા તો ભલે અત્યારે તમે દક્ષિણમાં જશો તો વહારાની ઉપાસના કરનારા કેટલાય છે, મત્સ્યની ઉપાસના કરનારા કેટલાય છે, કુર્માની, આદિ કુર્મા કાચબાની જ ઉપાસના થાય છે, આદિવરાહમાં વારા ભગવાનની જ ઉપાસના. હજારો માણસો, લાખો માણસો મહિનામાં આવી જતા હશે તો બધા કાચબા જ થશે ત્યાં, બધા ભૂંડ જ થશે ત્યાં. મહારાજ કે એ ન હોય,
નિમિત્ત તો જે હોય, શરીર તો ભગવાને જે લીધું એ આદ્ય સ્વરૂપ, તેમાં આપણા ભગવાન તો બહુ દયા કરી, પાછા માણસ જેવા થયા. અને મહારાજ પોતે કહે છે, હું જેવો છું એવો અહીં આવું તો કોઈની ગતિ કામ ન કરે, મારા સુધી પહોંચી ન વળે. એટલે એના જેવું જ થવું પડે, તે સિવાય ઉપાય નથી. જેવું છે તેવું કાર્ય કરી શકાય, આ હેતુ હતો. એવી રીતે ભગવાને અનેક અવતાર ધારણ કર્યા. આ જો પરશુરામજી ના આવ્યા તો ક્ષત્રિયો ઉદ્ધો જ થઈ ગયા, એટલે એને એટલું સ્વરૂપ ધારણ કર્યું, પછી પૂરું કરી દીધું. વામનજી ના આવ્યા હોય તો દેવોનું શાસન ચાલી ગયું હોત, દેવોનું રક્ષણ કરવું જરૂરી હતું કોઈ પણ રીતે કરીને. દેવોનું રક્ષણ ન થાય તો સંસ્કૃતિનો વિનાશ થઈ જાય, સંસ્કૃતિ અસુરના માર્ગે ચાલી જાય. એટલે એના વિનાશ ન થાય એના માટે કરીને, અસુરાંશનો વિનાશ કરવા માટે ભગવાને વામન રૂપ ધારણ કર્યું. અને વામન રૂપ ધારણ કર્યું જ્યારે ભગવાને, ત્યારે કોના દ્વારા નિમિત્ત બનાવ્યા? બલિને નિમિત્ત બનાવ્યા. બલિરાજાને નિમિત્ત બનાવ્યા ને, દાન લેવા ગયા યુદ્ધમાં. તન ધન જાતા તન ધન જાતા તન માન તજી, હરિજન હોય તે હરિભક્તિથી નવ તજે. જુઓ બળીનું મન નવહાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું. આ તન મન ધન પ્રભુ પરવાર્યું, એવી દ્રઢતા રાખે તે સુખિયા. તે કોઈ કાળે નવ હોય દુખિયા. મુક્તાનંદ કહે તે મા સુખિયા, મુક્તાનંદ કહે તે મહા સુખિયા. કેવું નામ ચાલે છે? બળીનું નામ ચાલે ને, બળીનું નામ. તરત દાતાર, દાતારમાં બળી રાજા, ભલે અસુર કુળમાં જન્મેલો હોય. શુક્રાચાર્ય બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા, પણ શુક્રાચાર્યને વાત ન સમજાણી. વામન મહારાજ કે ઠીંગડું રૂપ હતું, શરીરમાં રૂકડા હતા. જ્યારે ભિક્ષા લેવા ગયા, 3 પગલા જમીન માગી, ત્યારે શુક્રાચાર્યએ કહ્યું, એટલે આપીશ નહીં બળીને કે? તો કે કેમ, શું છું ગુરુજી, થયું શું? અરે આ કોણ છે તું ઓળખતો નથી? હું ઓળખું છું. કોણ છે? સ્વયં વિષ્ણુ છે, દેવોની મદદ માટે આવ્યા છે. તું એની પાસે તું જે ક્યાંય આપીશ નહીં. ઓહો હો હો ગુરુજી, આવું ભાગ્ય કોનું હોય? આવું ભાગ્ય કોનું હોય? સ્વયં વિષ્ણુની પાસે દુનિયા આખી માગે છે, સ્વયં વિષ્ણુની પાસે દુનિયા આખી માગે છે, અને એ વિષ્ણુ મારે ત્યાં જાચક બનીને આવ્યા હોય. આથી મોટું સદભાગ્ય કહ્યું હોય ગુરુ મહારાજ. તો કે તમે ઓળખ્યા નથી એને? તો કે ગુરુજી તમે નથી ઓળખ્યા એને. તમે ઓળખ્યા ને તો આ સુર પદ્ધતિમાં ના ભળ્યા હોત તમે. બોલો. અને દાન આપ્યું 3 પગલાં, વધારે નહીં. અગ્નિહોત્ર છીએ, અગ્નિની અંદર રાખી તો અમે તો બહાર પડ્યા રહીશું, ધ્યાન ભજન થાય. એક જ આતાર પાતળ સુતળ વિતળ તળાતળ ને મહાતળ સુધી એક પગ મૂક્યું, પૂરું કરી નાખ્યું છે ત્યાં સુધીનું. ઉપર છે બ્રહ્મલોક સુધી એ બીજું પગલું મૂક્યું. બ્રહ્માજીને તે પગ ગયું ત્યારે બ્રહ્માજી કે આ શું બાજુ? પણ બ્રહ્માજી સમજી ગયા વિષ્ણુનું ચરણારવિંદ છે, અને એ વિષ્ણુના ચરણારવિંદની પૂજા કરી, કમંડલું એ કરીને ભગવાનના ચરણ પ્રખાડ્યો. અને એ જે ચરણ પખાડ્યો એ જે જળ, એનું નામ ગંગાજળ. એનું નામ ગંગાજળ. એ ગંગા વહે છે, બ્રહ્મલોકમાંથી ગંગા વહે છે એમ કહે છે. એ ભગવાનનો વિષ્ણુ પર ચરણ ધોયો એ પાણી અત્યારે ચાલે છે, એવી કથા છે શાસ્ત્ર પુરાણમાં. અને એ ત્રિલોક પાવની ગંગા થઈ હતી, 3 લોકમાં પવિત્ર કરનારી છે ગંગા. બ્રહ્માંડનો સત્યલોકમાં તો ભગવાનનું ત્યાંથી ગંગા ઉતરી છે, અને આ પૃથ્વી ઉપર કરે છે, અને પાતાળ સુધી જાય છે, બધા લોકોને પવિત્ર કરનારી છે. તો એ બળીને, અને એમાં બતાવ્યું પાછું તો શું બળીનું શું કામ થયું? ભલે તમે જે હો તે, પણ બળીનું તો નામ ચારે બાજુ આજે ગાય જ છે ને, ત્યાં નથી ગાતા. દાતાઓ કોઈ દિવસ દાતારી છુપાવી ન શકે ને ભાઈ. કંજૂસો પોતાનો લોભ ન છુપાવી શકે, અને દાતાઓ પોતાની દાતારી ના છુપાવી શકે. કર્ણ મરણ પથારીએ પડ્યો. દાતાઓની વિશેષતા હોય છે.
મરણ પથારી પડ્યો. અર્જુને બાણથી ઘવાઈ ગયો ને મરાઈને પડ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન ચાલો આપણે કર્ણ પાસે જઈએ, પણ આપણે બ્રાહ્મણ બનીને જવું છે. શું બ્રાહ્મણ બનીને? ભિક્ષા માગવી છે, દાન લેવું છે. પણ હવે શું દાન આપે પથારીમાં? હવે શું દાન આપશે? તને કર્ણને અર્જુનને કે તને ખબર ના પડે એ કોણ છે? અરે શું કોણ છે? પથારીમાં પડ્યો, એ જમીનમાં ભૂમાં પડ્યો છે, કોઈ માખી ઉડાડનાર નથી, રણ મેદાનમાં ઘવાઈ ગયો. હવે એની પાસે શું દાન માગશો? તો કે જીવે તો છે ને, થોડી વાર જીવે તો ખરો જ ને, પાછા મરી ચશું જાય ત્યારે તાત્કાલિક. તો ભગવાન એની પાસે ગયા, ભિક્ષામ દે કરીને ઊભા રહ્યા. એટલે હવે કર્ણે કે મહાપ્રભુ તમે ભૂદેવો પધાર્યા, બહુ આનંદ થયો છે. કંઈ નહીં અત્યારે મારી પાસે કંઈ નહીં, આ રણભૂમિમાં રગડાવું છું. એટલે આપ દાતા, હું મારા જીવનમાં કોઈને ના નથી પાડી, પણ આજે મારી પાસે કંઈ નથી. ભગવાને કહ્યું, દાતારીનું તો બહુ ચલાવતા હતા, હું તો દાતા છું ને આ કરું છું. તે અત્યારે જ્યારે સમય આવ્યો ત્યારે પાછા કાઢશો બ્રાહ્મણોને પાછા કાઢશો. શું તમારી દાતારીનું? ત્યારે છેલ્લે સુધી ભડવીર પાછો ન પડ્યો. હા, છેલ્લે સુધી પાછો ન પડ્યો. આમ હાથ લાંબો કર્યો અને એક પથ્થર પડ્યો હતો, અને પથ્થર લઈ અને દાંત સુવર્ણનો હતો, સોનાનો હતો, અને દાંત પાડી અંતિમ અવસ્થાએ સોનાનો દાંત આપી દીધો, લઈ જાઓ, છેલ્લે લઈ જાઓ. આ દાતારી છુપાય? દાતારી કોઈની છુપાય? કંજૂસની લોભ ના છુપાય, અને દાતાની દાતારી ના છુપાય. એ પાછો ન પડે કોઈ દિવસે. એવું છે ત્યારે. એટલે અંતિમ સમય સુધી પાછા નહીં પડતા. બળીરાજા પાછા ના પડ્યા, અને એટલા જ માટે શાસ્ત્રમાં નામ આપ્યું. એટલે ભગવાને એક કાર્યમાં કેટલાય કામ હોય ને પાછા. ભગવાન પૃથ્વી ઉપર આવતા એક જ કાર્ય લઈને નથી આવતા. જે અવતારો થયા એમાં ઘણા બધા. જો માનો કે વ્યાસ જ પૃથ્વી ઉપર ના આવ્યા હોત તો શું થયું હોત? હવે વ્યાસનું શરીર તો જાડું હતું, ગંધાતું હતું, આખા શરીરે વાળ હતા, કોઈ નજીક ઊભું ના રહી શકે એવું હતું. હવે આને ભગવાન કીધા તો પણ કે ભગવાન વ્યાસ પૃથ્વી ઉપર આવ્યા ન હોત તો શું થયું હોત? અરે લોકો સાહિત્યથી રહિત થઈ ગયા. 18 પુરાણની રચના એને કરી ભાઈ. વ્યાસે આ બધા રહસ્ય ભરેલા છે. એટલે કે છે જેવું સ્વરૂપની જરૂર હતી એ કંઈ રૂપવંત સ્વરૂપની જરૂર નથી. જો વ્યાસને એમ લાગે કે લોકો મારા આશ્રિત થઈ જાય, મને પગે લાગતા થઈ જાય, તો મારું કાર્ય રહી જશે. અને વાત સાચી છે, તમે બેઠા હો ને હજારો જણા આવીને પગે લાગે, બાપા બાપજી જય સ્વામિનારાયણ, દાદજી જય સ્વામિનારાયણ, તો કાર્ય ક્યારે કરે આ શાસ્ત્ર લખવાનું? અને આ તો એકાંતનું કાર્ય છે, એ કે જાહેરમાં ન થાય. 18 પુરાણ રચ્યા, ભાગવત જેવું શાસ્ત્ર રચાયું, મહાભારત રચાયું ભાઈ. આટલા મોટા શાસ્ત્ર રચાયા, અને એમાં આખી દુનિયા મજા કરે છે ને. વ્યાસની જરૂર હતી. એટલે ભગવાન કહે છે કેવું રૂપ લઈને આવું છું એ મારી મરજીની વાત છે. કેવું રૂપ લઈને હું પૃથ્વી ઉપર આવું છું એ મારી મરજીની વાત છે. હવે પ્રહલાદજીનો નાશ કરવો, પ્રહલાદજીનું રક્ષણ કરવું હતું, અને હિરણાક્ષને તો માર્યો, તો હિરણ્યકશિપુને મારવાનો ત્રિલોકીમાં હાહાકાર મચાવતો હતો. તો ભગવાનની જવાબદારી નથી? ત્રિલોકીમાં હાહાકાર કરાવે તો પહેલે શિવજીને વરદાન આપવાની શું જરૂર? બ્રહ્માજીને વરદાન ક્યાં આપવાની જરૂર હતી? કે વરદાન આપ્યું તો આપ્યું, હવે વરદાન તો અપાઈ ગયું, પણ હવે નિરાકરણ તો કાંઈ કરવું પડશે ને. આપણે મોટામાં મોટી તકલીફ ક્યાં છે? એને કર્યું શું કરવા? પહેલે ખબર ના પડે, પહેલે ભાન ન પડે. ભાન પડવાની ક્યાં વાત છે? હવે થઈ ગયું, એનું જે બાકી રહ્યું નિરાકરણ કરો ને. હવે આપણે એ જ કરીએ. આપણે એમ કહીએ કે લ્યો શું થયું, કેવું થયું, જેવું થયું તેવું થયું. પહેલે કહેતા હતા માનતા હતા, પહેલે કઈને થાક્યા, માનતા નહોતા, લ્યો ભોગવો અત્યારે. હવે પણ બીજા કે ભાઈ હવે તકલીફ મોટી છે, મુકાવો ને. હવે શું મુકાવે તકલીફ? કે કર્યા ભોગવે. આ માણસનો સિદ્ધાંત છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે એક કામ કર્યું, થયું, એનું હવે પ્રાયશ્ચિત કરો. થઈ ગયું. હવે હિરણ્યકશિપુનું વરદાન મળ્યું કે બારે ન મળે, અંદર ન મળે, સુકે ન મળે, નીલે મળે, નખે ન મળે, ઉપર ન મળે, રાત્રે ને દિવસે ન મળે, રાત્રે. હવે તો ઘણા બધા વરદાનની આખી ચોપાટ લઈને આવેલો. એમાં બચાવવો તો પડે ને. હવે એટલે ભગવાને કહ્યું કે એને બચાવ્યો છે, છૂટકો નથી. નહીં બચાવવું તો પ્રહલાદને નહીં, દુનિયાને હેરાન કરે છે. અને ભગવાને બચાવો, નરસિંહ રૂપ ધારણ કર્યું.
અને અહીંયા કહે છે કે એટલે જે સમયે ભગવાને જે કાર્ય કરવું હોય તેના માટે રૂપ ધારણ કરે છે. પછી એ રૂપ રૂપાળું હોવું જોઈએ કે તેજસ્વી હોવું જોઈએ એ જરૂર નથી હોતું. રામકૃષ્ણાદિકને શરીર પોતાનું આકર્ષક હોવું જોઈએ. કેમ? તેમ છતાં રામજીને તો બરાબર, કૃષ્ણ રામજી તો રાવણ સુધી પૂરું થઈ ગયું. કૃષ્ણને તો ધામા નાખતા જ રહ્યા, ધામા નાખતા. એક આવ્યો ને વિના કંસ આવ્યો ને આ બાજુ જરાસંધ આવ્યો ને કેટલા કોઈ બાકી ન રહે એટલા ચારે બાજુથી આવ્યા. તો એને આ સ્વરૂપ લેવું પડ્યું વિનાશ માટે, અસુરાંશના વિનાશ માટે. ત્યારે કહે છે આ બધું સમજી રાખવાનું એ મૂળ રૂપ, પણ એવું સમજવાનું કે તેના ઉપવાસો ત્યાં થઈને એવા થઈ જાય છે. તેના ઉપાસકો ત્યાં જઈને એવો રૂપ ધારણ કરશે. ના, એ તો તમારે જે કાર્યને માટે આવ્યા અને જેને જે ધ્યાન કર્યું, ભજન કર્યું. પણ હવે કહે છે, જો શું કહે છે, ત્યારે તમે એમ કહેશો જે ભગવાનનું કેવું રૂપ છે, તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ છે, સચ્ચિત અને આનંદમય મૂર્તિ છે. કોઈનો સ્પર્શ નથી, કોઈનો લેપ લાગતો નથી, તેજોમય મૂર્તિ છે. અને જેના એક એક રોમની અંદર કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે. લ્યો, ભગવાનના એક રોમની અંદર કરોડો સૂર્યનો પ્રકાશ છે. તો અહીંયા શું થયું વારા ભગવાનનું? એમાં ચા પ્રકાશ હતો? તો કંઈ જરૂર નથી. જ્યાં જરૂર હોય તેટલું જ બતાવે. જ્યાં જેટલી જરૂર જેટલી જ પ્રેરણા કરાય કે ભાઈ આટલું અહીંયા કરવા જેવું છે, નથી કરવા જેવું ચિંતા. કોટી કોટી સૂર્યનો પ્રકાશ, કોટી કામદેવને લજા આપવા માંડે એવા તે ભગવાન રૂપાળા છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વ અંતર્યામી છે, અતિશય સુખરૂપ છે. ભગવાનનું મૂળ સ્વરૂપ તો આવું છે. સુખ સુખ જ્યાં સુખયતી, સુખ સુખ જ્યાં સુખયતી, નહીં દુઃખ નો લવલે સ, નહીં દુઃખ. 52માં વચનામૃતમાં કહે છે સંતો આ દ્રઢતાને દ્રઢ કરીને રાખજો. ભગવાનના ધામમાં જે અમે મળ્યા છીએ એ અલૌકિક છે, એટલું ધ્યાન રાખવાનું. રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્જામી છે, અતિશય સુખરૂપ છે. અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું સુખ તે તુચ્છ થઈ જાય, ફીકું લાગે. રૂપવાન સ્ત્રી અનેક ઊભી હોય, પણ જ્યારે ભગવાનનું રૂપ જોવે ત્યારે એમાં પરાભવ થઈ જાય. મેં થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું, જે કંસના મલ્લાખાડામાં ભગવાન ગયા ત્યારે એને એમ લાગ્યું ઓહો આ તો પતિ આવ્યા, કોઈકને એમ થયું ભાઈ આવ્યા, કોઈકને થયું મિત્ર આવ્યા. જેને જેવા જોયા સ્ત્રીઓને પતિ દેખાણા. એ જ પ્રભુ જ્યારે મલ્લાખાડામાં અયોધ્યામાં દાખલ થયા સ્વામિનારાયણ ભગવાન, ત્યારે જેને જેવું સ્વરૂપ હતું દેખાણું. કોઈને બાળક દેખાણા. આ હા હા આટલો નાનો બાળક 35 વર્ષના મલ સાથે રહેશે. તો સ્ત્રીઓને એમ ઓહો આ તો કામદેવને પણ લજા પમાડે એવા છે. તો માતાઓને બાળક દેખાણા, સ્ત્રીઓને કામદેવને લજા પમાડે એવા દેખાણા. ભગવાનમાં એક વાલા એ તો રસના ચાખણ હાર કે છાસ્તે નવ પિયે રે લો લય. વાલા એ તો ખટાશમાં, આંબલીમાં ખટાશ છે, ખાલી લીંબુમાં ખટાશ છે, બરફ શેરડીમાં મીઠાશ છે, શિંગડિયા વચનાકમાં ઝેર છે, ખટાશ છે, મીઠાશ છે, તીખાશ, મરચામાં તીખાશ છે. આ દરેક વસ્તુમાંથી એક એક રસ મળે, દરેક વસ્તુમાંથી એક એક રસ મળે. પણ ભગવાનની મૂર્તિ તો રસરૂપ છે, રસરૂપ છે. રૂડા લાગો છો એમ બતાવ્યું છેલ્લી કડીમાં. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે, રૂડા લાગો. સુંદર રૂપ ગુણ રસના સાગર, સુંદર રૂપ ગુણ રસના
તરુણ કિશોર સદા નટનાગર, તરુણ કિશોર સદા. આવું રૂપ છે ભગવાનનું. કેવું છે? રસમય મૂર્તિ છે, રસ રસ રૂપ છે. સુંદર રૂપ ગુણ રસના સાગર, સુંદર રૂપ ગુણ રસ. તરુણ કિશોર સદા નટનાગર, તરુણ વ્રજવનિતાના પ્રાણ જીવન તમો પાથ ચોરે, તારી બાનકટી બલિહારી મારા નાથજી રે. તારા બાનકની કરુણા રસમય જોવું હસવું, કરુણા રસમય કરુણા કરી જન ઉરમાં વસવું. કેવી સાગર ચોપાઈ છે. ભગવાન કરુણા રસમય જોવું હસવું, કરુણા કરી જન ઉરમાં વસવું. બહુ દયાળુ છે, બહુ દયાળુ. આપણે ભુજના મંદિરમાં સુખસૈયા છે, એમાં કાલે જ કહ્યું હતું ને, આંખ છે લાલ છે, જૂની મૂર્તિ છે સુખસૈયા. એ મૂર્તિનો ઇતિહાસ એવો જ, કેવા દયાળુ છે, કેવા દયાળુ. જેને પ્રેમ આપ્યો તેને છોડે એવા નથી. કરુણા રસમય જોરું હશે. નારણજી સુતાર મૂળ ભુજના, પછી ગોપીનાથની મૂર્તિ બનાવી ત્યારે જુનાગઢ રહેતા હતા. નારણજી સુતારની દીકરી, એનું લગ્ન થયું માનુકવામાં. લગ્ન થઈ ગયા તો છોકરીએ કહ્યું કે હું સાસરે નહીં જાઉં, હું સાસરે જઈશ નહીં. હવે લગ્ન થયા પછી સાસરે ના જાય તો શું થાય? ત્યારે કે હું નહીં જાઉં. ના ત્યારથી કોઈ રીતે. તો તકલીફ શું છે? મહારાજ મારી સાથે આવે તો જાઉં. હવે એ મહારાજ ત્યારે લગ્નમાં હતા. હવે આ ક્યાંથી બને કયો? આ બને ક્યાંથી? મહારાજ મારી સાથે આવે તો હું જાઉં. મહારાજ કે ભારે કરી. મહારાજે સમજાવી, બેટી તારા લગ્નમાં રહ્યો, હવે મારે 17 કામ હોય એટલે મારે તારી સાથે રહેવાય નહીં, તું જા, હું તારી સાથે છું. ના મહારાજ, તમે મારી સાથે આવો. કેટલા મહારાજ કેટલા નિમ્ન બને છે, જુઓ તો ખરા. ક્યાં ઉપર ઊંચ નિવાસ અને એક સામાન્ય છોકરીના પ્રેમને વશ થઈને મહારાજ એના ગાડામાં એની સાથે બેસીને માનુકવા પધાર્યા. અઠવાડિયું રોકાયા. પછી મહારાજ કે અહીં કેવી રીતે રોકાવાય, મારે બી 17 કામ હોય. પછી નારણજી સુતારને કહ્યું કે સુંદર એક મૂર્તિ બનાવો, મૂર્તિ સુંદર બનાવો. અને એ જે મૂર્તિ છે સુખસૈયામાં, નારણજીભાઈ તો કારીગર જ હતા મૂર્તિના ચિત્રપટમાં, એટલે એને મૂર્તિ બનાવી. અને એ મૂર્તિ બનાવીને તરત એની દીકરીને કહ્યું, નાનજી સુતારની દીકરીને, કે લે બેટી, હવે જ્યારે જ્યારે તને ઈચ્છા થાય ને ત્યારે મારું દર્શન આમાં થશે. જ્યારે જ્યારે ઈચ્છા થાય તને મારા દર્શનની ઈચ્છા ત્યારે આમાં શાંતિથી રહેજે. અને એ મૂર્તિ અત્યારે સુખસૈયામાં. કેટલા પણ ભગવાન દયાળુ છે એની કે હદ ન હોય. હદ હોય એક ગ્રસ્ત જીવ, કીડી જેવો. હાથીને કીડી આગળ શું મિત્રતા હોય, પણ ભગવાન જ્યારે નીચે ઉતરે છે ને ત્યારે અઢળક ઢળે છે. એ જ મહારાજ કંથકોટમાં કચરા ભગતનું શાક વેચતા હોય. હા, કંથકોટમાં કચરા ભગતનું શાક વેચે. જુઓ તો ખરા. જ્યારે ભગવાન દયા કરે, કરુણા રસમય જોવું હસવું, કરુણા રસમય કરુણા કરી જન ઉરમાં વસવું. પ્રેમાનંદ ગાય છે નિત્ય ગુણ ગાનજી રે. રૂડા મારી બાનકની બલિહારી મારા નાથ. તારા બાનકની બરી તારી કળા અકરમ પાર છે. ક્યાં જીવ અને ક્યાં પુરુષોત્તમ નારાયણ.
લજા પમાડે, શું કામદેવને પણ લજા પમાડે એવા તે ભગવાન રૂપાળ. અનંત કોટી બ્રહ્માનંદી રાજાધીરા, સર્વના નિયંતા, સર્વના અંતર્જામ, અતિશય સુખરૂપ છે. જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોવાનું સુખ તે તુચ્છ થઈ જાય. અનેક રસ અંદર રસમય છે. આલોક ને પરલોક સંબંધી રૂપવાન સ્ત્રીઓ, આલોક અને પરલોક સંબંધી જે પંચવિષય સુખ તે ભગવાનની મૂર્તિ આગળ તુચ્છ થઈ જાય છે. આવું સુખ છે ભગવાનની મૂર્તિ. ક્યાં? જે અક્ષરધામમાં રહ્યું છે. અહીં તો જે આવે છે તે, પૃથ્વી ઉપર તો જેવા કાર્યને માટે ભગવાન આવે છે તે, પણ જે મૂળ રૂપ ભગવાનનું ઓરિજિનલ છે એ તો આવું છે મહારાજ કે થઈ જાય છે. એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે સ્વરૂપ સદા દ્વિભુજ છે. આપણે જેવા જ છે. અક્ષરધામમાં કિશોર મૂર્તિ છે. પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે, સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્યકચ્છ વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે. જેવું જેવું કાર્ય, પ્રહલાદનું રક્ષણ તો નરસિંહ થયા, કચ્છ સમુદ્ર મંથન કાચબા રૂપે થયા, સત્યવ્રતનું કામ હતું તો એ માછલા રૂપે થયા. એ જ ભગવાન કચ્છ મત્સ્ય વરાહાદિક રૂપનું રામકૃષ્ણ આદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે. પણ જે, હવે સાંભળો, આ મહત્ત્વની લીટી છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને અવતારનું ધારણ કરતા નથી. સમજાય છે? આ લીટી મહત્ત્વની છે. આ આખા વચનામૃતનું 272-73 વચનામૃતનું હાર જ છે. આ ગમે ત્યાંથી ચક્કર મારો આવશે એક જ. નહીં તો શું થાય? અનંત ભગવાન થઈ જાય. કોઈ વરસાદ કરે, કોઈ દુષ્કાળ કરે, કોઈ પશુના ધર્મમાં માણસમાં કરે, માણસના ધર્મમાં પશુમાં કરે, અનંત ભગવાન થઈ જાય. એટલે મારે જ કહી શક્ય નથી. શું કહે છે? પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને અવતારનું ધારણ કરતા નથી. જે જે અવતાર થાય છે એ એમાંથી જ થાય છે. જે જે અવતારો થાય છે એ ભગવાનની મૂર્તિમાંથી, કિશોર મૂર્તિ, કોટી કામને લજા પમાડે, નિયંતા, સર્વાંતર્યામી, સર્વસ્વરૂપ મૂર્તિ, સુખરૂપ મૂર્તિ, આ બધા વિશ્લેષણવાળા ભગવાન ત્યાં બેઠા છે, એમાંથી અવતારો થાય છે. સરસ એક પ્રશ્ન અક્ષરાનંદ સ્વામી લખે છે કે ભગવાનના અવતાર છે એ ભગવાનની મૂર્તિમાં લીન થાય. પરતભાઈ લીન કરી દેખાડ્યા. તો પછી ભગવાનના ધામ છે શું? આટલા બધા ભગવાનના ધામ છે એનું શું? તો કે ભગવાન ધારે ત્યારે પોતાના અક્ષરધામમાં લીન કરી નાખે. પણ પોતાના ભક્તને માટે રાખ્યા છે. શેના માટે રાખ્યા છે? કે પોતાના ભક્તની ઉપાસના હતી ને એના માટે રાખ્યા છે. તમે એમાં આનંદ કરો. જ્યારે પરિપક્વ થાવ ત્યારે છે જ પાછું. આ વચનામૃત છે ભાઈ, બહુ સરસ વચનામૃત છે. એટલે આ ઘણું વિચારવા જેવું છે. કાલે હવે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ